આ તરફ યાત્રાધામ ડાકોરમાં મનોરથ બાદ હવે નવો વિવાદ સામે આવ્યો છે। મનોરથના ભાવ વધારા બાદ નવો વિવાદ સામે આવ્યો, જ્યાં ટ્રસ્ટી ગિરીશ દાણીના નિવેદનથી નવો વિવાદ સર્જાવાનું નક્કી છે। ટ્રસ્ટીએ યાત્રાધામ વિકાસ બોર્ડ અને નગરપાલિકા સામે સવાલ ઉઠાવ્યા। બંને યાત્રીઓને સુવિધા અપાવવામાં સદંતર નિષ્ફળ રહ્યાનો દાવો। ટ્રસ્ટીએ કહ્યું કે નગરપાલિકા અને યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી શૂન્ય રહી। તેમણે એમ પણ કહ્યું, નગરપાલિકા જે કામ નથી કરતી તે કામ અમારે કરવા છે। ડાકોરમાં નથી રસ્તા સારા કે નથી યોગ્ય સુવિધા, તેવું પણ ગિરીશ દાણીએ કહ્યું। ગોમતી નદીમાં સફાઈના અભાવે પાણી અત્યારે દૂષિત છે, તેવું ગિરીશ દાણીએ કહ્યું। ડાકોરમાં આવ્યા છે, મને એવું અનુભવ લાગ્યું છે કે હું ઘણા વર્ષો પહેલા આવ્યો છું, એવો જ એવો વિકાસ થયો નથી ને જો પાણીની પરબો બંધ છે, બધું આ બંધ છે, પણ આમ પબ્લિક એના માટે પરેશાન થાય છે। એના માટે પાણીની વ્યવસ્થા એ બધું સરકારને કરવી। શું તકલીફ હોય જેવું તમને અહીંયા લાગી ડાકોરમાં? નહીં, બાકી તકલીફ તો છે કે ગેટ ને બેટ ને બધા એને સેમ જ છે ને સાંકડી ગલીઓ છે અને બીજું કોઈ એમાં કોઈ રોડ વિકાસ થયું નથી ને મોટા થયા નથી કે જે આમ પબ્લિકને આવર જવર માટે સુવિધા નથી। આ 2 વર્ષ પહેલા ડાકોરમાં આવ્યો હતો, એવું ને એવું છે, બહુ સુવિધા કંઈ લાગતી નથી। પાણીની પ્રોબ બંધ છે, મૂત્ર શૌચાલય પણ એક છે, એમાં આટલી બધી તકલીફ માટે આ ઓછું પડે છે। રસ્તાઓ પણ હાંકડા છે, ઉબડ ખાબડ છે, અને મંદિરના દરવાજા હાંકડા છે, પબ્લિકના હિસાબે રસ્તા નથી, આવવા જવામાં બહુ તકલીફ પડે છે, દર્શનાર્થીઓને બહુ તકલીફ પડે છે। આપ સરકારને શું મેસેજ આપવાના? સરકારને એવું કહું કે ભાઈ આમ પબ્લિક માટે તમે સુવિધાઓ કરો અને સારી વ્યવસ્થા કરો તો સારું કહેવાય। ગોમતીમાં પાણી ગંદુ છે, નાવા ધોવા માટે લોકોને તકલીફ પડે, સ્નાન કરવા આવે, કોઈ વૈશાખ મહિનો છે, કોઈ મોટી તિથિ છે, આજ મોસ છે, તો સ્નાન કરવા માટે ગંદુ પાણી છે, એની સર્વ નથી, એના માટે સ્વચ્છતા જરૂરી છે। યાત્રાધામ વિકાસ બોર્ડની કરોડો રૂપિયાની ગ્રાન્ટ અત્યાર સુધીમાં વપરાઈ ગઈ છે, પણ વિકાસ જોઈએ એ દિશામાં કઈ રીતનો નથી થયેલું। ભ્રષ્ટાચારની જે પરિસ્થિતિ આખા દેશમાં છે એ ડાકોરને પણ લાગે વર્ગે જ છે અને ડાકોરમાં એનું સ્પષ્ટ ઉદાહરણ દેખાય છે। ડાકોરમાં પાયાની કોઈ સુવિધા જ ક્યાં છે? નથી મૂતરડીની કોઈ વ્યવસ્થા, નથી પીવાના પાણીની વ્યવસ્થા, કે નથી રોડ રસ્તાની વ્યવસ્થા, નથી ગટર લાઈનની વ્યવસ્થા, નથી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા। ડાકોરમાં સૌથી ખરાબમાં ખરાબ યાત્રાધામ જો વિશ્વમાં હોય કે જો લાગાના પૈસા ગામ પાછળ વાપરવા હોય પણ મંદિરની સ્કીમમાં પ્રાધાન્ય છે, એ પૈસા બહાર વાપરી શકાય અને જો એ પૈસા ગામ પાછળ વાપરે તો ઘણું સારું છે। એ જો ઉદ્દેશ હોય તો ઘણો સારો છે, એ ખોટો નથી, પણ મંદિરની સ્કીમમાં આ બાબતનું પ્રાધાન્ય છે કે નથી એ જાતે ચેરમેન છે એટલે એમને ખબર વધારે પડે, બરાબર। અને ગામનું ડેવલપ કરે તો ઘણો સારો વિચાર છે। અને એમનું જે નિવેદન છે કે નગરપાલિકા અને સરકાર અત્યારે બેસવાની કોઈ વ્યવસ્થા નથી અને આ બધી પ્રાથમિક નથી, જાહેર શૌચાલય, અને જો મંદિર કરે તો ઘણું સારું છે। અને સાહેબ જો પરેન્દ્ર ભગત સાહેબ જાતે ઇન્ટરેસ્ટ લઈને કરે તો આટલા વર્ષમાં ઇતિહાસ સર્જાશે કે ભાઈ મંદિરે આ રીતનું ગામ માટે વિચાર્યું। ડાકોર મંદિરનો જે લાગો વધાર્યો છે એ મંદિરને એના ટ્રસ્ટીઓ અને એનું બંધારણ એવું છે કે ડાકોર મંદિરના દરવાજાની બહાર એક પણ પૈસો ખર્ચી શકતા નથી। અને વાત કરે કે નગરપાલિકાએ કોઈ કામ નથી, નગરપાલિકાના દરેક મંદિરને દરેક જોઈન્ટિંગ રસ્તા, સ્વર્ણિમ યોજના 15મું નાણાં પંચમાં હાલ કામ ચાલુ છે અને વર્ક ઓર્ડર બી આપી દીધેલા। ટેમ્પલ કમિટીના બંધારણ મુજબ એક પૈસો પણ દરવાજાની બહાર ખર્ચી શકે તેમ નથી। અને બીજું કે યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી અત્યારે જે કોન્ટ્રાક્ટ આપેલો સફાઈનો અને નગરપાલિકામાં 15મા નાણાં પંચમાં ડોર ટુ ડોર આપ્યો છે, કચરો ઉપાડતા જ રહે છે, કોઈ જગ્યાએ કચરો હોતો નથી।